જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી બોલાવજો. ભરતાનંદજી બોલાવજો. એક મિનિટ છે ને, બોલાવજો. બોલાવો. યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવપાવપણાશણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખુશી વિધિ પ્રશ્ન તૈયાર રાખજો. પગ દાયા પછી આવું છું પાછો તમારી પાસે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ પદ કવડાવ. જય સચ્ચિદાનંદ. અને વિભૂતિ. જય સચ્ચિદાનંદ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છો. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છો. કાળજુ તે વિંધી શકે પરમાણુ કોમળ. કાળજુ તે વિંધી શકે પરમાણુ કોમળ. વગડાઉ આયરાની વેણુ હું અમર છું. વગડાવું વાયરાની વેણુ હું અમર છું. વ્યવહાર સંસ્કારી નિશ્ચયથી ભગવાન. વ્યવહારે સંસ્કારી નિશ્ચયથી ભગવાન. અગમ નિગમ લોકાલોકે ધ્વનિ જ્યોતિ હું જ છું. અગમ નિગમ લોકાલોકે ધ્વનિ જ્યોતિ હું જ છું. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છો. મન વચન કાયના ગુણ કર્મ નિકાલી. મન વચન કાયના ગુણ કર્મ નિકાલી. કેવળ જ્ઞાન કરતા શુદ્ધાત્મા અક્રિય છું. કેવળ જ્ઞાન કરતા શુદ્ધાત્મા
સંજોગોના સકંજાથી સિદ્ધ પુણ્ય મંદિરે સંજોગોના સકંજાથી સિદ્ધ પુણ્ય મંદિરે જ્ઞેય કર્મ ત્રિકરણનો જ્ઞાતા હું અક્રિય છું. જ્ઞેય કર્મ ત્રિકરણનો જ્ઞાતા હું અક્રિય છું. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. સુષુપ્તિનો પડકાર લક્ષ્ય વેદી ટંકાર. સુસુપ્તિનો પડકાર લક્ષવેદી ટંકાર. નિબિડ અંધકારમાં નીરવ શ્રુત જ્યોત છું. નિબિડ અંધકારમાં નીરવ શ્રુત જ્યોત છું. જગત કલ્યાણકારી આંદોલન ઐશ્વર્ય. કલ્યાણકારી આંદોલન ઐશ્વર્ય. શક્તિ જ્ઞાન અનંતાનંત સાંકેતિક સ્પંદ છું. શક્તિ જ્ઞાન અનંતાનંત સાંકેતિક સ્પંદ છું. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. સંકોચ વિકાસે સૂક્ષ્મતિત વિરાટ સિદ્ધ. સંકોચ વિકાસે સૂક્ષ્મતિત વિરાટ સિદ્ધ. આંતરિક આંદોલક બ્રહ્માંડી વિસ્તાર છું. 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 જ્ઞાની સંગ ન સમજે જ્ઞાની ચિરંતન આઘોષ. જ્ઞાની સંગ ન સમજે જ્ઞાની ચિરંતન આઘોષ. સિદ્ધ શિલ્પી અમૂર્તનો ઘોષણા ખામોશ છું. સિદ્ધ શિલ્પી અમૂર્તનો ઘોષણા ખામોશ છું. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. ગુડ ગહન કોયડાની સીધી સરળ કૂંચિયું. ગુડ ગહન કોયડાની સરળ કૂંચિયું. સ્વયં નાટ્ય જગતનો જ્ઞાતા દ્રષ્ટા આત્મ છું. સ્વયં નાટ્ય જગતનો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. મોક્ષ લિફ્ટ જ્ઞાની કૃપા ખીચડીથી એ સરળ. મોક્ષ લિફ્ટ જ્ઞાની કૃપા ખીચડીથી એ સરળ. ચોવીસીના ઘરાણાનો ખાનદાન જ્ઞાની છું. ચોવીસીના ઘરાણાનો ખાનદાન જ્ઞાની છું. મોક્ષ અભિલાષિકા જ નિત્ય સ્તુત્ય સત્ય ધ્યાન. મોક્ષ અભિલાષિકા જ નિત્ય સ્તુત્ય સત ધ્યાન. શુદ્ધ થાટ બિલાવલમાં સરસ્વતી સુમેળ છું. શુદ્ધ થાટ બિલાવલમાં સ્વર શ્રુતિ સુમેળ છું.
જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ. જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષમાં. યમન કલ્યાણમાં કોમળ રિષભ છું. યમન કલ્યાણમાં કોમળ રિષભ છો. શુદ્ધ થાટ બિલાવલમાં સ્વર શ્રુતિ સુમેળ છું. શુદ્ધ થાટ બિલાવલમાં સ્વર શ્રુતિ સુમેળ છો. સ્વયં નાટ્ય જગતનો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. સ્વયં નાટ્ય જગતનો જ્ઞાતા દ્રષ્ટા આત્મા છો. જ્ઞાતા દ્રષ્ટા આત્મા છું. જ્ઞાતા દ્રષ્ટા આત્મા છો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 24 જય ના સચ્ચિદાનંદ. ઘરેણા ઘરાનાનો ખાનદાન જ્ઞાની છું. શું કહીએ સચ્ચિદાનંદ આમાં જે પેલી લાઈન છે ને, જે મુખડું છે હા કે જાણ્યો નથી જગત ક્રમે અક્રમિક મોક્ષ માર્ગ, કે આ જગતમાં અક્રમ છે એવું કોઈને ખબર જ નથી. રાઈટ. એક આશ્ચર્ય છે. જેમાં યમન કલ્યાણ એક રાગ છે, હા એની અંદર બધા શુદ્ધ સ્વર જ લાગે અને મ તીવ્ર લાગે, પણ જેમ એમાં આગળ કોમળ રિષભ કોઈ કાળે આવે નહીં, યમન કલ્યાણ ની અંદર કોઈ કાળે આવે નહીં, એવી રીતે આ અક્રમ વિજ્ઞાન કોઈ કાળે મળે નહીં કોઈને, પણ આપણને મળી ગયો છે. આ પદનો સારાંશ એવી રીતનો છે. બિલકુલ બિલકુલ બહુ સરસ. અહો આશ્ચર્ય. આ યમન કાર્ડ નું પાછું જરા કહેજો. યમન. યમન કલ્યાણ એક રાગ છે, ઓકે. એમાં 7 સ્વર આવે, સારે ગામા પધની, હા સાતમો સા પાંચો સા, હા પણ બધા શુદ્ધ હોય, બધા સારે ગમ પદ ની સા. એટલે એમાં મ ઊંચું. તીવ્ર, હા મ એમાં તીવ્ર મ લાગે, હા નોર્મલ મ તીવ્ર લાગે, હા પણ એમાં કોમળ સ્વર કોઈ નો આવે. રે ગ ધ ની કોમળ હોય છે, પણ એ કોઈ લાગતા નથી એમાં. પણ જેમ અક્રમ વિજ્ઞાન આશ્ચર્ય છે, જેમ કરેક્ટ કરેક્ટ. એવી યમન કલ્યાણમાં જેમ ર કોમળ લગાડી દીધો, જે કોઈ કાળે પોસિબલ નથી. આમાં આ રાગમાં હા રાગમાં એ આવે નહીં. રાગનો મતલબ કે એના જે સ્વર હોય એ જ લાગે અંદર, કરેક્ટ કરેક્ટ. એમાં બીજું કઈ આવે નહીં, લગતો ના, નથી. પણ તમે જયારે કીધું કે આમાં કોમળ લાગ્યો, એ કેવી રીતે લાગ્યો? આ જેમ અક્રમ ઉભું થયું એવી રીતે. હા, પણ એટલે આ કયા રાગમાં મ લાગ્યો, એટલે હું જરા સમજવા માંગુ છું કઈક. યમન કલ્યાણ ની અંદર હા સા રે ગ મ તીવ્ર હોય, પ ધ ની હા બધા શુદ્ધ સ્વર હોય. રાઈટ રાઈટ. એની અંદર રે કોમળ કોઈ કાળે આવે નહીં, એનું જે બંદિશ છે અંદર કોઈ કાળે લાગે જ નહીં. કરેક્ટ. એને યમન કલ્યાણ નો કહેવાય. હા હા. એવી રીતે જે આ ક્રમિક માર્ગ છે, Okay. એની અંદર આ અક્રમ જે નીકળ્યું, કરેક્ટ અહો આશ્ચર્ય. જેમ કે યમન કલ્યાણમાં ર કોમળ લગાડી દીધો, કરેક્ટ રિષભ. એવી રીતે કરેક્ટ કરેક્ટ કરેક્ટ. ખાલી મારે કેવું હતું એટલે મેં કીધું. ના ના, બહુ સારું કર્યું. તો એની સિમિલી મળે બધાને. કરેક્ટ કરેક્ટ. અને વાત સાચી છે, જેને અક્રમ મળ્યું છે ને એને ફાફા થાય છે સમજવામાં, કારણ કે એવું બધું આડું કરીને આવેલા છે ને, એટલે પોતાનું જ ભૂસવાનું બહુ ભારે પડે છે. જય સચ્ચિદાનંદ. સોરી, જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી, તમને અનમ્યુટ કરવાનું રહી ગયું જરા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ કામ સારું કરે, દર વખતે નવા સરસ પદો લઈ આવે છે, જે આપણે પહેલા સાંભળ્યા ના હોય એવા. નહીં, બરાબર, કારણ કે કવિરાજના જે બધા ગવાયા ને પછી જે રેકોર્ડ થયા છે ને, તે આપણને નથી ખબર. અને આ લોકોએ બહુ સારું કામ કર્યું છે. શોધીને કવિરાજ પાસે ગવડાયા, જેટલા થઈ શકે ને એટલા છેલ્લા પણ ગવડાયા છે. વેરી ગુડ. અને આ સરસ યમન કલ્યાણમાં, એટલે કે આખું અક્રમિક હતું, એટલે ક્રમિક હતું એમાં અક્રમ, એવું આ યમન કલ્યાણમાં કોમળ ઋષભ. એમને ના કહ્યું તો આપણને તો ખબર ના પડે. બરાબર છે, બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. સત્સંગની યાત્રા શરૂ કરવા પહેલા એ વિધિ શું કરે છે? ઇટ્સ યોર ટર્ન. બાજુમાં જય સચ્ચિદાનંદ. તો ખુશીની હેલ્પ લે.
બોલો. હા, ક્વેશ્ચન પૂછું? હા, યસ. હા, પૂછો. હા, વ્યવહારમાં સૂઝ વધારવા માટે આ વિજ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ? ઓહો, સરસ પ્રશ્ન લઈ હા, એકચ્યુઅલી મેં જ્ઞાન નથી લીધું એટલે આમ કઈ રીતે મારે સમજવું જોઈએ કે બહુ સારી વાત છે કે વ્યવહારમાં સૂઝ વધારવા માટે આ વિજ્ઞાનનો કઈ રીતે ઉપયોગ કરવો. જો તારે એકવાર તો મનમાંથી કાઢી નાખો મેં જ્ઞાન નથી લીધું એમ. હા, સમજાય? કારણ કે જ્ઞાન એ ખરેખર કોઈ આપવા કે લેવાની વસ્તુ નથી. હા, સમજાય વાત છે? હા, સમજાય. જ્ઞાન એ માર્કેટ મટીરિયલ નથી. માર્કેટ મટીરિયલ આપી પણ શકાય ને લઈ પણ શકાય. આપણે પેલો જે શબ્દ સાંભળ્યો હોય ને જ્ઞાન જ્ઞાન એટલે પછી તમને બધા થઈ જાય કે ભાઈ મેં જ્ઞાન નથી લીધું. ખરેખર જ્ઞાન એટલે શું છે કે આ જે જ્ઞાનીની દશા હોય, દાદા ભગવાનની જે દશા હોય તો કે કેવા હોય તો કે પૂર્ણ દશા હોય, એટલે કે પાવરફુલ મેગ્નેટ હોય. હવે પાવરફુલ મેગ્નેટને લોખંડ પાસે લઈ જઈએ તો લોખંડમાં મેગ્નેટની ક્વોલિટી, મેગ્નેટના ગુણ ઉભા થાય કે ના થાય? થાય. તો એમાં લોખંડને કશું કરવું પડે છે? ના. તો મેગ્નેટને કશું કરવું પડે છે? ના. ખાલી એક સંજોગ ભેગો થાય તો કે મેગ્નેટનો પાવરફુલ નિમિત્ત ભેગું થાય એટલે સામાના પરિણામ સામાન્ય આખું ઓટોમેટિક બદલાઈ જાય છે. હા. એટલે આ દાદા ભગવાન એવા થઈ ગયા કે આમ કહેવાય કે એમને જ્ઞાન આપ્યું પણ છતાંય એ ખાલી પાવરફુલ મેગ્નેટ હતા, પૂર્ણ પરમાત્મા હતા, નિરંતર શુદ્ધાત્મામાં રહેતા હતા. તો એ મેગ્નેટ એવું પાવરફુલ હતું કે એમની પાસે આપણે જઈએ એટલે આપણા આત્મા ઉપરના બધા આવરણ ખસી જાય અને આપણને અનુભૂતિ થઈ જાય કે હું શુદ્ધ આત્મા છું. એટલે આ સાદી વાત. હવે તારો પ્રશ્ન છે કે આ વ્યવહારમાં મારે કે આ સૂઝ આખી કેવી રીતે મારે ડેવલપ કરવી આ વિજ્ઞાનથી. તો સૂઝ ક્યારે ખુલ્લી થાય કે આપણું ઓપન હોય ત્યારે. એટલે કે આપણું જયારે મન ખુલ્લું હોય ત્યારે આપણે જે સંજોગો ભેગા થાય બધા જોઈ શકીએ કે ના જોઈ શકીએ? જોઈ શકીએ. તે નક્કી જ કર્યું હોય કે મારે આ વીકેન્ડ છે એટલે મારે 8 વાગે જ ઉઠવું છે, તો પછી મમ્મી તારે રાતે કંઈક વાત કરે કે જો કાલે આપણે વહેલા જવાનું છે, 7 વાગે ઉઠી જઈશું, પણ તારું તો નક્કી 8 વાગે ઉઠવું છે એટલે તારું મન બંધ રહે, એટલે મમ્મીની વાત જ સાંભળે નહીં. હા. એટલે આવું બધું કરીએ આપણે એટલે એને લઈને આપણી સૂઝ આવરાય અને ઓપન રાખે તો પછી મમ્મીની આગળ વાત સાંભળે કે આપણે તો 7 વાગે વહેલા એટલા તૈયાર થવાનું છે કે આપણે ક્યાંક કોઈ જગ્યાએ કામ માટે જવાનું છે, ત્યાં બહુ મજા આવે એવું છે. હવે આખી વાત સાંભળે તો તને શું થાય કે ના હું વહેલા ઉઠી જઈશ. એટલે આપણે જાતે પડદો નાખી દઈએ છીએ, આપણી સૂઝ ખુલવા નથી દેતા. દાદા ભગવાન શું કહે છે કે ભાઈ આ પડદો નાખો નહીં, ખુલ્લું રહેવા દો, ઓપન. કે આ ખુલ્લું રાખશો તો એટલે કે તમને કોઈ પણ વ્યક્તિ એટલે ઘરમાં મમ્મી હોય, પપ્પા હોય કે બીજા કોઈ તમને કંઈક કહે તો પહેલા તો એકવાર તમે એને શાંતિથી સાંભળો. આપણે શાંતિથી સાંભળતા જ નહીં, એકદમ આપણું રિએક્શન આપી દઈએ છીએ. હજી એમને 2 શબ્દો કયા હોય ને આપણે એસ્યુમ કરી લઈએ કે મમ્મી તો આમ જ કહેવા માંગે છે કે પપ્પા તો આમ જ કહેવા માંગે છે. સમજે? તે કહ્યું મારે મારી ફ્રેન્ડને ત્યાં જવું છે તો મમ્મી કે ઊભી રહે, એટલે આવું કે સાહેબ તને શું થાય કે આ મમ્મીઓ ના જ પાડશે. સમજે? એટલે એ આપણે પડદો પાડી દીધો. જ્યારે સૂઝ ખીલે ક્યારે કે પહેલા સામી વ્યક્તિની વાત આપણે સાંભળવી પડે. એ સાંભળ્યા પછી આપણે અંદર સમજાય કે ખરેખર એ શું કહેવા માંગે છે. એ 2 શબ્દ બોલ્યા હોય એને હું માની લઉં કે આમ જ કહેવા માંગે છે અને પછી હું આગળ ફટફટ બોલવા માંડું તો શું થાય? મારી સૂઝ આવરાય, સામાન્ય કશું ના થાય. મારી સૂઝ ખીલે નહીં.
અને આમ તો કેવું છે કે સૂઝ ખીલતા 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 આખું દર્શનમાં જાય, સૂઝ દર્શનમાં જાય. એટલે આ રાખવાનું એ કામ કે ભાઈ આપણે પહેલા નાના હોય મોટા હોય કોઈ પણ આપણે વાત કરતું હોય એની વાત જરા પેશન્સથી શાંતિથી એકવાર સાંભળી લેવી. કારણ કે આ કલયુગ છે ને, કલયુગમાં લોકો પાસે ધીરજ ના હોય સાંભળવાની, સામી વ્યક્તિની વાત સાંભળવાની ધીરજ ના હોય. એટલે જે વાત પૂરી કરે એ પહેલા જ પોતાનો ડબકો મૂકી દે. સમજે? એટલે પછી એની સૂઝ ખીલે નહીં. અને પેલા સામી વ્યક્તિની આખી વાત સાંભળે તો એને આખું પિક્ચર ક્લિયર થાય અને પછી એમાં પોતાની સૂઝ ખીલે કે આમાં તો આવું હોય તો સરસ થઈ જાય. તો કે આવી રીતે સૂઝ ખીલે. સમજે? પછી બીજું શું કહ્યું કે ભાઈ તે આપણને ભલે બીજું બધું નથી, પણ એક સાદી સીધી વાત છે કે આપણે અક્રમ માર્ગમાં કે મોક્ષ માર્ગમાં કે વ્યવહારમાં જો પ્રગતિ કરવી હોય તો પ્રગતિ થાય ક્યારે? તો કે જ્ઞાનીની આજ્ઞામાં રહીએ ત્યારે. એટલે ભગવાન મહાવીરે શું કીધું કે અન્નાએ ધમ્મો અન્નાએ તપો, એટલે કે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. તો કે આપણા માટે આજે દાદા ભગવાન થઈ ગયા અને એમને જે 5 સત્સાધન આપ્યા, ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, નવકલ્મો, શુદ્ધાત્માની પ્રાર્થના, દાદાવાના અસીમ જય કારો, એ બધું આપણે અંદર સમજી લઈએ અને એને નિયમિત કરીએ એટલે આપણે દાદાબાની આજ્ઞામાં આવ્યા કે ના આવ્યા? હવે દાદા ભગવાને શું કહ્યું કે તમે મારી આજ્ઞામાં રહો તો તમારી સંપૂર્ણ જવાબદારી મારી. સંપૂર્ણ એટલે કે તારી વ્યવહારની જવાબદારી પણ મારી અને મોક્ષે જતા સુધીની જવાબદારી મારી. હવે વ્યવહારની જવાબદારી દાદા લે તો પછી તારી સૂઝ ને બધું ખીલે કે ના ખીલે? ખીલે. એટલે આમ જોવા જઈએ તો આ 5 સત્સાધન પણ એમાં બહુ મોટા હેલ્પિંગ છે. સમજાય? અને માની વ્યક્તિ હોય કે જે સત્સંગમાં ના આવતી હોય તો ખાલી આ બધાનું એકવાર સાંભળે ને શાંતિથી, એકવાર શાંતિથી સાંભળી લે ને પછી જવાબ આપે તો એની સૂઝ ખીલે. આ સારો પ્રશ્ન કર્યો છે. એટલે તારે આ બંને વસ્તુ રાખવાની કે આ 5 સત્સાધન કરવાના અને જ્યાં જ્યાં સંજોગ મળે ત્યારે આપણું આ જે સત્સંગ છે, કીર્તન ભક્તિ જે કંઈ પણ મળે સંજોગ, આ તો બરાબર છે હમણાં કોરોનાને લઈને બીજા સત્સંગ ભેગા, બીજા સંજોગ ભેગા ના થાય, પણ કોરોનાની લિમિટ તો આવશે ને 6 મહિને, વર્ષે, 2 વર્ષે, એટલે એની લિમિટ પૂરી થશે એટલે પાછા સંજોગ પાછા ખુલ્લા થાય કે ના થાય પાછા? થાય ને. એટલે કે બધાથી ભેગા થાય ને સત્સંગના સ્થૂળ સંજોગો ભેગા થાય એટલે કે એક વખત એનો લાભ લઈ લેવાનો, અત્યારે ઓનલાઈન લાભ લઈ લેવાનો અને પછી બીજા જે મળે એ, તો કે એ બધી વસ્તુ આપણને હેલ્પિંગ છે. અલ્ટિમેટલી આપણી સૂઝ ખીલે. ચાલો આગળ બીજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ ભરતાનજી સાહેબ. કોનો પ્રશ્ન? ગીતાબેન મુંબઈ. હા બોલો. આપણે છે ને એક પેલું છે ને કૃપાળુદેવનું કે વૃત્તિ રહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. હવે આમાં જે આપણી વૃત્તિ આત્મ સ્વભાવમાં આગળ વધે છે, આ વૃત્તિ આપણી થઈ, તો એમાં એ બિલીફમાં પહેલા હતું મને ગીતાબેનને કે એ વૃત્તિમાં આત્મ સ્વભાવ આવ્યા ને આપણે અત્યારે, એ થોડું સમજાવો ને સાહેબ. શ્રીમદ રાજચંદ્ર છે, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. હાજી. એટલે કે વૃત્તિ વહે નિજ ભાવમાં. હાજી. તો કે અત્યાર સુધી આ ચિત્ત વૃત્તિઓ ક્યાં જતી હતી? તો કે ચિત્ત વૃત્તિઓ બહાર ભટકતી હતી. બહાર એટલે કે વિનાશી સુખમાં, સંસારી સુખોમાં ભટકતી હતી. હાજી. અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે વૃત્તિઓ જે બહાર ફરતી હતી બધે, એ વૃત્તિઓ પોતાના ઘરમાં આવવાની શરૂઆત થઈ. એટલે કે વૃત્તિ વહે નિજ ભાવમાં. તો કે આ થયું તો કે એને પરમાર્થ સંકિત કહ્યું. આમ
શ્રીમદરાજે પરમાર્થ સંકેત કહ્યું, પણ દાદા ભગવાન કહેતા કે પરમાર્થ સંકેત જે કહેવા માંગતા હતા એક સહાયક સંકેત થયું. બહુ સરસ. સમજે? તો કે આ વૃત્તિઓ પાછી ફરે. કે સંસારના વિનાશી સુખોમાં જે વૃત્તિઓ વેરાયેલી હતી એ વૃત્તિઓ હવે નિજ ઘરમાં પાછી ફરી વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. તો કે આને સહાયક સંકેત કહ્યું. હાજી. સમજાય ગીતાબેન? હવે તમને આ એક અનુભવ થાય કે શું થાય કે પહેલા તો આપણે જૂનું જોઈએ દાદા મળ્યા પહેલાનું, તો વૃત્તિઓ બધી સંસારી સુખમાં વિનાશી સુખોમાં જ બધી રહેલી હોય. એક્ઝેક્ટ સાચી વાત છે. પછી આવું શુદ્ધાત્મા જો ભાન થયું, અંદર જે આનંદ થયો, એટલે એ બહાર બધી ચિત્ત વૃત્તિઓ મોરી પડી અને ધીરે ધીરે અંદરની તરફ આવવા માંડી. અને હજી પણ બહાર પાછી કોઈ કોઈ જગ્યાએ ચિત્ત વૃત્તિઓ જલાઈ પણ જાય, પાછું આપણને ખબર પડે, દેખાય, પાછું ત્યાં આપણે આપણો ઉપયોગ મૂકીએ, આપણો પુરુષાર્થ ચાલુ થાય એટલે પાછું અંદર આવીએ. તો કે આવી રીતે વૃત્તિઓ અંદર જ આવ્યા કરી એટલે કે આ પરમાર્થ સંકેત નું લક્ષણ છે. ખ્યાલ આવ્યો? પરમાર્થ સંકેત એટલે કે સહાયક સંકેત. આત્મા સ્વભાવ તરફ આગળ વધ્યા કર્યા આપણે. આત્મા સ્વભાવ તરફ આગળ વધ્યા આપણે. આત્મ સ્વભાવ તરફ આગળ વધે એટલે શું કહેવા માંગે છે? હાજી. કે આ વૃત્તિઓ નિજ ઘરમાં આવી એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ એટલે આત્માનો સ્વભાવ ખુલ્લો થાય ને. હાજી હાજી સાહેબ, બરોબર. સ્વભાવ જેમ ખુલ્લો થાય એટલે સ્વભાવ વાળો ભાગ દિવસે દિવસે વધતો જાય. એમ કરતા કરતા સ્વભાવ સંપૂર્ણ ખુલ્લો થાય. સ્વભાવ સંપૂર્ણ ખુલ્લો થયો એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. પરમાર્થ સંકેત થી કેવળ જ્ઞાન સુધી પહોંચી જાવ પછી. એટલે એને આ કહું કે આ નિજ એટલે આત્મ સ્વભાવ ખુલ્લો થતો જાય. ધીરે ધીરે આવરણ ખસતા જાય. આ શું છે કે આપણા પાછલા આવરણ સામે આવે ખરા, એ વખતે આપણે જાગ્રત થઈએ એટલે આવરણ સ્વરૂપે દેખાય. એટલે પછી ત્યાં તરત આપણો પુરુષાર્થ ચાલુ થઈ જાય કે ના થઈ જાય? એ આવરણ થઈ જાય અને પુરુષાર્થ ચાલુ થઈ જાય એટલે આવરણ ખસતા જાય. જેટલા આવરણ ખસે એટલો એ સ્વભાવ વાળો ભાગ એ સ્વભાવ ખુલ્લો થતો જાય. આપણો જે સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, એ સ્વભાવ આખો ખુલ્લો થતો જાય. સરસ. અને એમ કરતા કરતા પૂરેપૂરો ખુલ્લો થઈ ગયો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. એક્ઝેક્ટ સર, બરોબર. સર દીપકાનંદજી એક આખો સ્વભાવ વધતો જાય. દીપકાનંદજી સાહેબ એક નાનું પૂછું? બોલો બોલો. હા સાહેબ, ભરતાનંદજી સાહેબ, આ જે રઘવાટ અને ચંચળતા, એમાં એક્ઝેક્ટ મને ગીતાબેનને ઘણી વાર શું થાય, આજે કંઈક સાંભળ્યું તો મને કંઈક એમાં સમજવો કંઈ ના આવી હોય કે કંઈ હોય, કંઈક મેં વાંચ્યું પછી હું એની પાછળ પડું ને 2 દાડા મેં શોધી લઉં એમ. તે મને રઘવાટ છે કે ચંચળતા છે કે ખબર નહીં પડતી. ચંચળતા જુદી વસ્તુ, અને રઘવાટ જુદી વસ્તુ. રઘવાટ છે ને એટલે ઉતાવળ સાથે જાય. આ ઉતાવળ હોય ને, એ નથી ઉતાવળ. અને ચંચળતા કેવું હોય, કામ કરતો હોય એનું ચિત્ત એક કામ સિવાય બીજી બધી જગ્યાએ જતું રહે, એ ચંચળતા કહેવાય. એ બહાર જતું રહે. એટલે આ કાર કેવો છે, આ કલયુગ 5મો આરો, 5મા આરામાં ધીરજ ના હોય. ધીરજ નું વિરુદ્ધ થયું રઘવાટ. એટલે કે ધીરજ નો અભાવ હોય. ધીરજ નો અભાવ છે એ રઘવાટ. ધીરજ નું દેવારું ફૂંકી. એટલે બધાને આ જગતના લોકો અત્યારે કેવા છે, ધીરજ નું દેવારું ફૂંક્યું છે. ધીરજ ના હોય. ધીરજ જ ના હોય. એટલે પછી એનું શું થાય, એના બધા ડિસિઝન કેવો હોય, એકદમ ઇન્સ્ટન્ટ પેલા આવી જાય. બરોબર. આગળ જઈને માર ખાય પછી વિચારે ખાલી આવું ના કર્યું તો આ સારું હતું. હાજી સાહેબ, બરોબર. ધીરજ નો ભાગ ના હોય. એટલે ધીરજ નથી માટે માર બહુ ખાય છે. ચંચલતા એ ચિત્ત સાથે કનેક્ટેડ છે. એટલે ચિત્તની ચંચલતાઓ. હજી પણ જ્ઞાન મળ્યું, આપણે શુદ્ધાત્મા થયા, પણ જે પાછલી જે માન્યતા જે છે સુખની માન્યતાઓ,
હજી એ માન્યતાઓ પૂરેપૂરી બદલાઈ નથી. હા હા હા. એને ખાતરી છે કે સાચું સુખ મારા પોતાનામાં જ છે, હું પરમાનંદ સ્વરૂપ છું, બરોબર છે સાહેબ, હું અનંત સુખનો કંદ છું. બરોબર સાહેબ, એને પૂરેપૂરી શ્રદ્ધા છે, ખાતરી છે. બરોબર સાહેબ. પણ છતાંય હજી કેમ સારો આઈસ્ક્રીમ લઈને આયા હોય, જમીને બેઠા હોય ને તો થાય કે લાવો એક બે પ્લેટ ગબડાવી દઈએ. ખવડાવીએ. હા, ખવડાવી દઈએ ને અંદર ગબડાવી દઈએ. એક્ઝેક્ટ. એટલે એ શું છે તો કે હજી ભલે એમ કે આપણે શુદ્ધાત્મા થઈ ગયા, આત્માનું સુખ ખુલ્લું થયું, પણ હજી એ પાછળ જે સુખની માન્યતા વાળો ભાગ છે હજી એ કામ કરી જાય કે ના કરી જાય? કરે જાય. અને વ્યવસ્થિત કોને કહેવાય કે મારે ખાવો ના હોય ને તો પેલો આગ્રહ કરી કે એને ખવડાવે, ન છૂટકે ખાવો પડે. સમજે? બેમાં એટલે બંનેમાં ફરક પડ્યો કે ના પડ્યો? એક્ઝેક્ટ ફરક પડ્યો, એક્ઝેક્ટ. એટલે પછી અહીંયા મન અને ચિત્ત એટલે કે પ્રકૃતિના નચાવ્યા આપણે નાચીએ છીએ કે નથી નાચતા? નાચીએ છીએ, પ્રકૃતિના નચાવ્યા. પ્રકૃતિના નચાવ્યા નાચીએ છીએ અને માનીએ શું કે હું નાચું છું. અને પેલું પ્રકૃતિનો નચાવ્યો નાચે અને પોતે શુદ્ધાત્મામાં રહે. એ ક્યારે થયું કે પેલો ફોર્સફુલી ખવડાવે ને ફોર્સફુલી ખાવો પડે ત્યારે પોતે છૂટો હોય ત્યારે પ્રકૃતિનો નચાવ્યા પ્રમાણે નાચે, પોતે શુદ્ધાત્મા હોય. અને પેલું પ્રકૃતિની સાથે એક થઈને નાચે છે. બહુ સુંદર ખોડ પડ્યો. એમાં સાહેબ આટલું જ મને પૂછવું છે કે આજે હવે કંઈક વાંચ્યું ગીતાબેને દાદા ભગવાનનું, પછી મને એને સમજવા માટે હું એક બે બુક આમ ફેરવી જ કાઢું એક દાડામ કે મને આ સમજમાં આવે, તો એમાં પાછો જવાબ મળી જાય. તો એ બહુ મને પાછળ પડી જઉં છું, આમ પાછળ. મને વાંધો નહીં ને? ફાઇલોની પાછળ નથી પડતા ને? ના, સમજવા પાછળ પડો છો ને તો સારું છે, કઈ વાંધો નથી ને? એની ચિંતા ના કરતા. હાજી સાહેબ. બીજા કસાઈ પાછળ ના પડતા. ના, હવે તો કઈ રહ્યું જ નહીં સાહેબ. જવું જરૂર. આપણે આ જ્ઞાનને સમજવા માટે પાછળ પડીએ છીએ. હા, બસ. એમાં કેટલો ડિફરન્શિએટ કરવાનું કે ઘણીવાર આપણે શબ્દો અને શબ્દનો મિનિંગ સમજવાની પાછળ પડીએ છીએ. સમજાય? અને આપણું વિજ્ઞાન છે એ દર્શન ઉપરનું આવરણ ખોલે છે. ખરી વાત છે. સમજાય? એટલે દાખલા આત્મ સ્વભાવની વાત થઈ કે ભાઈ આત્માનો સ્વભાવ ખુલ્લો થતો જાય તો શબ્દથી પણ ઘણા પકડી લે કે ભાઈ આ બરાબર છે કે આ જેમ જેમ આપણે સત્સંગ સાંભળીએ એટલે વાત ફીટ થાય એટલે આત્માનું આવરણ થશે એટલે કે સ્વભાવ ખુલ્લો થતો જાય. એ શબ્દથી સમજાય. સમજાય? અને બીજું તો કે એને પોતાના દર્શનમાં આવી જાય. એ દર્શનમાં આવ્યું ક્લિક થયું કહેવાય, ધ ક્લિક થયું. અને આખું દર્શન ખુલી જાય ને સાહેબ? એ જે ક્લિક થાય ને એ કાયમનું રહે. એ શબ્દો એને યાદ ના રહે પણ પેલું ક્લિક થયેલું કાયમનું રહે. સરસ. એટલે તમારે આટલું જ ધ્યાન રાખવાનું. સારું. સમજાય? એટલે એ તમને ના સમજાય તો પાછા બુકો જોજો, વાંચો, વાંધો નથી. પણ એટલું ધ્યાન રાખજો કે આત્મા ના હોય. ના, એ બરોબર સાહેબ, બરોબર છે. એ તો બરોબર છે. અને આ તમારે પામવો છે, આત્માનો સ્વભાવ પામવો છે. એક્ઝેક્ટ સાહેબ, એક્ઝેક્ટલી. એ તમને બહુ ખાલી હેલ્પિંગ થાય. હા, હેલ્પ માટે બધું કરું. એટલે આપણને જેની હેલ્પ મળતી હોય લેવી જોઈએ કે ના લેવી જોઈએ? હા, લેવી જોઈએ ને સાહેબ, બરોબર. લેવાની છે પણ સાથે ધ્યાનમાં રાખવાનું કે આ છેલ્લે દાદા ભગવાને મને જે આત્મા આપ્યો છે એ ચેતન આત્મા આપ્યો છે. ચેતન આત્મા છે. ચેતનતા શાસ્ત્રોમાં ના હોય. ના. સમજાય? દાદા શું કરે ભાઈ આપતવાણી અમારી ખરી તો કે અમારી આ વાણી એનો અક્ષર દેહ કહેવાય. અક્ષર દેહ છે. અને કે તમને તો આ વાંચો ને તો અંદર બધું દેખાય ખરું બધું. પણ છતાંય દાદા શું કીધું કે તમારા માટે બહુ કામ કરે પણ જગતના માટે કે બે આની કામ કરશું કહ્યું ને? સાચી વાત છે. આપણા માટે તો બહુ પવિત્ર ને બહુ ઉપકારી વસ્તુ છે ને. એક્ઝેક્ટ સાહેબ, ખરી વાત છે.
સારી વાત છે. અહોભાવ સાથે પૂજ્ય ભાવ સાથે જે વાંચીએ ને એ હાજી હાજી, જરૂર જરૂર. આ કોનું વાક્ય છે? દાદા ભગવાનનું. દાદા ભગવાનનું વાક્ય છે કે જેનું એક પણ વાક્ય અત્યાર સુધીમાં વિરોધાભાસ નથી, જેનું એક પણ વાક્ય કોન્ટ્રાડિક્ટરી નથી, એક પણ વાક્ય આમ કે સિદ્ધાંતની બહારનું નથી. વ્યવહારની વાત કરતા હોય તો એ સિદ્ધાંત સચવાતો હોય, એવા પુરુષનું વાક્ય છે. અને એવા પુરુષની આ વાણી, એનો અક્ષર દે એ હું વાંચી રહ્યો છું. એટલે એક આનંદ ને ઉલ્લાસ સાથે વંચાય. સાચી વાત છે. અને એ પછી મોટું કામ કરે. બહુ સાચી વાત છે. ચાલો વધીશું આગળ. હા સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી, જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ, જય સચ્ચિદાનંદ ભરતરાજજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો સુરેશભાઈ. અચ્છા, આ એક પેજ નંબર 132 મોટું સૂત્ર 1081 ઓલ્ડ સૂત્ર છે, તે આપણું આપતા સૂત્ર. આંખમાં સ્થિરતા અને ચિત્તમાં પ્રસન્નતા, આ બે જ્યાં હોય ત્યાં દર્શન કરીએ તો લાભ થાય. એટલે આ જે જ્ઞાની પુરુષના સ્થિરતા અને ચિત્તમાં પ્રસન્નતા, હા, તો એવાના એ બે જ્યાં હોય ત્યાં દર્શન કરીએ તો લાભ થાય. બરાબર. એટલે કે આંખમાં સ્થિરતા હોય ને ચિત્તમાં પ્રસન્નતા હોય. તો પહેલામાં પહેલી વાત આંખમાં સ્થિરતા. તો આંખમાં સ્થિરતા ક્યારે આવે? જ્યાં સુધી સંસારી લાલસાઓ છે ને ત્યાં સુધી એની આંખ સ્થિર હોય નહીં. એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ભાઈ કોઈ વ્યક્તિ હોય ને તો ભાઈ આની આંખમાં તો સાપોલિયા રમે છે, એવું કે. સાંભળ્યું છે કે આની આંખમાં સાપોલિયા રમે છે. એટલે આંખ જોતા જ ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવી છે. અને જ્ઞાની કેવા હોય તો કે એમની આંખોમાં સ્થિરતા હોય. સમજાય? કારણ કે એને ભય નથી, કશું નથી. એટલે આમ કઈક બાજુમાં કોઈ ગયું ને તો આમ કઈ જોવાનું ના હોય કે ભાઈ શું થયું, કે આમ દોરા આમ કઈ જોવાનું ના હોય. સમજાય? કારણ કે એને ભય નથી કે સંસારની કોઈ વસ્તુની ઈચ્છા નથી, એટલે એને સ્થિરતા આવે. આંખમાં એક સ્થિરતા હોય. અને બીજું શું કીધું? ચિત્ત પ્રસન્નતા. બે વસ્તુનું કોમ્બિનેશન કર્યું. ચિત્તમાં પ્રસન્નતા ક્યારે આવે? કે જેટલું ચિત્ત સ્થિર થાય એટલું પ્રસન્નતા આવતી જાય. તો આ ચિત્ત પ્રસન્નતા એ આખું લક્ષણ છે કે જે આપણે બહારથી જ ખબર પડે કે ઓ આ કેટલો પ્રસન્ન રહે છે બધા સંજોગોમાં. એટલે આ ચિત્ત પ્રસન્નતા વાળો ભાગ, આંખમાં સ્થિરતા અને ચિત્તની પ્રસન્નતા, આ બે ભાગ હોય, હાલો સૂત્ર મૂક્યું, ત્યાં દર્શન કરીએ તો લાભ થાય. આવા પુરુષ હોય ને એક દશાવાળા પુરુષ કહેવાય. કારણ કે આ પરિણામ એમનામાં આવી ગયું, એટલે કે આ વસ્તુ એમના ચારિત્રમાં આવી ગઈ, એટલે આ બધા દશાવાળા પુરુષ કહેવાય. અને આવા દશાવાળા પુરુષના દર્શન કરીએ તો આપણને લાભ થાય. લાભ થાય એટલે કે આપણે પણ આ મોક્ષ માર્ગમાં કેટલાય પગથિયા ઉપર ચડી જઈએ. કવિરાજના પદમાં આંખોથી પી જવા જેવું છે દાદાને માટે. દાદા તો ફકત આંખો વસ્તુ છે, એટલે એટલા માટે કીધું. હવે દાદા તમે જુઓ ને તમ ગજબની સ્થિરતા. અને તમે જ્યારે જુઓ ત્યારે મુક્ત હાસ્ય હોય, જ્યારે જુઓ ત્યારે મુખ પર હાસ્ય હોય. ત્યાં સુધી કે એમને ફ્રેક્ચર થયેલું તો બધા મહાત્માઓ જોવા જાય તો પેલા મહાત્માઓની સાથે જ દાદાનું મુક્ત હાસ્ય, આવો આવો જય સચ્ચિદાનંદ. તો પેલાને એવું થાય કે હું દાદાના ખબર કાઢવા આવ્યો છું, દાદા તો મારી ખબર કાઢે છે. દાદા તો કઈ થયું જ નથી એવું લાગે. પણ આ જે દેહથી છૂટા રહે એટલે આખી એક એ બધા સંજોગોમાં ચિત્તની પ્રસન્નતા હોય.
એટલે આને તો છે ને કે ચિત્ત પ્રસન્નતા એકદમ ટોપમોસ્ટ લેવલની કહેવાય, અને આપણી મહાત્માઓની એ શરૂઆત થઈ ગઈ. ના બરાબર છે. એટલે એ કેવી રીતે કે તમે ઘરમાં હો એટલે કઈક તમને સમાચાર મળે કે આજે આ ગડબડ થઈ ગઈ, તો તમે ડિસ્ટર્બ ના થઈ જાઓ. ચાલો જોઈએ એનો કઈ ઉકેલ લાવીએ. જ્ઞાનનું પરિણામ દેખાય એમ. એટલે આ તમને દેખાય ને આવો અનુભવ થાય જ બધા મહાત્માઓને. અનુભવ થાય છે. પોતાની શરૂઆત થઈ ગઈ. અને બીજું એ છે કે જેમ જેમ સંસારી વૃત્તિઓ ઓછી થાય ને એમ એમ ચિત્ત પ્રસન્નતા ખીલે. જેમ જેમ સંસારી વૃત્તિઓ મોરી પડે એમ એમ આ ચિત્ત પ્રસન્નતા વાળો ભાગ ખીલતો જાય. બરાબર છે. સમજાય? હા સમજી ગયો. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરોડા. જય સચ્ચિદાનંદ. બોલો પ્રસન્નભાઈ. જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો બંકિમભાઈ. સંભળાય છે ને સાહેબ? હા સંભળાય છે. દીપક આનંદજી, અક્રમ વિજ્ઞાન, જુલાઈ 2015, પેજ નંબર 40. 40 હાજી. ઓકે, વાર લાગશે. દાદા ભગવાન કહે છે કે આ જગતને ચલાવનાર કોઈક છે અને પોતે કહે છે કે હું ચલાવું છું. આખો સમસરણ માર્ગ વ્યવસ્થિત શક્તિથી ચાલે છે. વ્યવસ્થિત શક્તિ બધાને એક્ઝેક્ટ ફેઝમાં જ રાખે છે. વ્યવસ્થિત શક્તિ નિરંતર વિસર્જન કરે છે અને તેથી જ બધાનું કાર્ય ચાલે છે. કારખાના વાળાઓના કારખાના ચાલે છે, દુકાનો વાળાની દુકાનો ચાલે છે. સર્જન એક બીજી જ વસ્તુ કરાવે છે અને તે ફક્ત જ્ઞાની જ જાણે છે. નિયતિ નામની શક્તિ સર્જન કરાવે છે પણ તે ફક્ત જ્ઞાની જ જાણે, કોઈના લક્ષમાં આવે તેવી નથી. એટલે આ બે વચ્ચે થોડું ગળમથલ કોન્ફ્લિક્ટ થયા કરે, વ્યવસ્થિત શક્તિ અને નિયતિ. ક્લેરિટી આપજો સાહેબ. એક મિનિટ. દીપકાનજી મૂકે એટલે વાંચું જરા. જી જી. મળ્યું ને તો સીધી વાત કરું. હા ઓકે મળ્યું. ક્યાં છે? ઉપર નીચે? ઉપર છે કે નીચે? ત્રીજો પેરેગ્રાફ છે સાહેબ, ત્રીજો પેરેગ્રાફ. એક જ મિનિટ. ઇન ધ મિડલ.
એક મિનિટ. પછી કાઢો એમને કહો. ના ના નહીં. એક મિનિટ. જૂન 2015. ના ના ના, જુલાઈ 15 સાહેબ, જુલાઈ 15. જૂન નહીં, જુલાઈ. ઓ જૂન આવી ગયું. ઓહ, જુલાઈ 15 સાહેબ. એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ. ઓકે, તમે બોલો ત્યાં સુધી. આ જગતને ચલાવનાર કોક છે અને પોતે કહે છે કે હું ચલાવું છું. આખો સમસરણ માર્ગ વ્યવસ્થિત શક્તિથી ચાલે છે. વ્યવસ્થિત શક્તિ બધાને એક્ઝેક્ટ ફેઝમાં રાખે છે. વ્યવસ્થિત એ નિરંતર વિસર્જન કરે છે. તેથી બધાનું જ કાર્ય ચાલે છે. કારખાના વાળાઓના કારખાના, દુકાનો વાળાની દુકાનો ચાલે છે. જ્યારે સર્જન એક બીજી જ વસ્તુ કરાવે છે અને તે ફક્ત જ્ઞાની જ જાણે છે. નિયતિ નામની શક્તિ સર્જન કરાવે છે, પણ તે ફક્ત જ્ઞાની જ જાણે છે, કોઈના પણ લક્ષમાં આવે એવી નથી. You? 40 પેજ નંબર 40. ઓકે, હવે કહેજો. હા, બોલો. કઈ બાજુ? બોલો કઈ આ બાજુ? જગતને ચલાવનાર કોક છે. નીચે, હા બસ થોડુંક નીચે, થોડુંક નીચે. હા બસ બસ બસ, આવી ગયું સાહેબ. ના, હજુ નીચે લાવો. પેજ 40 તો આવી ગયું. નીચે બોટમ છે 40 નું પેજ. એટલે મિડલ પેરેગ્રાફ છે, મિડલ. ઓકે, બસ બસ, આ જગતને ચલાવનાર કોક છે. હા બસ આવી ગયું, આવી ગયું. દેખાયું? આ કઈ ગંધો બીજું કઈક આવી ગયું. હા બસ આવી ગયું, આવી ગયું. હવે આવી ગયું. સરસ છે. આ જગતને ચલાવનાર. એક મિનિટ એક મિનિટ એક મિનિટ. કઈ રીતે કરવાનું? ઉપર નીચે. હા, આ જગતને ચલાવનાર કોક છે. બરાબર? આ તો આપણે સમજાય કે આ જગતને ચલાવનાર કોક છે, એટલે કોઈક ચલાવનાર છે. બરાબર છે. તો પહેલા જગતના લોકો માને કે આ જગતને ચલાવનાર કોઈક છે, એનું દહીંમાં ને દૂધમાં હોય. એટલે પાસા સવરા પડે તો કે મેં ચલાવ્યું, રાઈટ. અને પાસા અવરા પડે ત્યારે કે આ ભગવાન કે કોઈક ચલાવે છે. ઓકે, બરાબર? તો કે આ જગતને ચલાવનાર કોક છે અને પોતે કહે કે હું ચલાવું છું. બરાબર. એટલે આ તો વાત સમજાય એવી છે, એકદમ ક્લિયર કટ. કે આખો સમસરણ માર્ગ વ્યવસ્થિત શક્તિથી ચાલે છે. તો કે આ સમસરણ માર્ગ એટલે શું કહેવા માંગે છે કે અવ્યવહાર રાશિમાંથી જીવ વ્યવહાર રાશિમાં આવે. ઓકે, ત્યાંથી ડેવલપ થતો 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 જે છેક ઉપર જાય એ આખો માર્ગ એને સમસરણ માર્ગ કહેવાય. ઓકે, સમસરણ માર્ગ. બરાબર બરાબર. તો કે આ સમસરણ માર્ગ વ્યવસ્થિત શક્તિથી ચાલે છે. પણ અહીંયા પછી એક પોઈન્ટ રહે છે, આપણે પછી આગળ તો કે આખો સમસરણ માર્ગ વ્યવસ્થિત શક્તિથી ચાલે છે. પછી કહે છે કે વ્યવસ્થિત શક્તિ એ બધાને એક્ઝેક્ટ ફેઝમાં રાખે છે. વ્યવસ્થિત શક્તિનું કામ શું? તો કે બધાને
એક્ઝેક્ટ એની જે પોઝિશન હોય એમાં રાખે. એટલે ફેઝ એટલે અવસ્થાના અર્થમાં લેવાનું છે. અવસ્થા. ઓકે. એના જે બધી પોઝિશન જાતની હોય એમ. ઓકે. સમાધિ સાસુ ની બધી અવસ્થા તો એક્ઝેક્ટ ફેઝમાં રાખે છે. ઓકે. પછી વ્યવસ્થિત એ નિરંતર વિસર્જન કરે છે અને તેથી બધાનું કાર્ય ચાલે છે. એટલે વ્યવસ્થિત જે પાછલા જે સંજોગો છે એ સંજોગો ભેગા કરી આપે એટલે એકચ્યુઅલી સંજોગોનું વિસર્જન થાય છે અને સંજોગોનું વિસર્જન થાય એટલે બધાનું કાર્ય ચાલ્યા કરે. એટલે કેવી રીતે તો કે એનો સાદો દાખલો આપ્યો કે કારખાનું હોય તો કારખાનું ચાલે એ પણ વ્યવસ્થિત વિસર્જન છે. આ દુકાનો ચાલે એ વિસર્જન, આપણે ખરીદી લાવીએ એ વિસર્જન, અને આપણે કપડું લાવ્યા હોય કે કપરકાબી લાવ્યા હોય તૂટી જાય એ પણ વિસર્જન. સમજાય? પછી બ્રોડ સ્પેક્ટ્રમ થી જોવા જઈએ તો આખું જગત જ એવું થયું ને સાહેબ, નિરંતર આખું જગત એવું થયું છે ને. આખી વાત સમજવી પડશે એટલા માટે. એટલે મેં ત્યાં કીધું કે અહીંયા એક પોઈન્ટ છે પછી કરવું. ઓકે. એટલે કારખાના વાળાઓના કારખાના ચાલે છે, દુકાનો વાળાની દુકાનો ચાલે છે. બરાબર છે. ફૂલ સ્ટોપ આવી. પછી સર્જન એક બીજી જ વસ્તુ કરાવે છે. તો કે આ વ્યવસ્થિત વિસર્જન કરાવે છે. બરાબર છે. અને જે સર્જન છે એટલે કે નવું જે ઊભું થાય છે એક બીજી વસ્તુ કરાવે છે. રાઈટ. ને તે ફક્ત જ્ઞાની જ જાણે છે. તો કે આ સર્જન ક્યાં થઈ રહ્યું છે, આ ચાર્જિંગ પોઈન્ટ ક્યાં છે એ ખાલી જ્ઞાની જ જાણે. બરાબર. પછી આગળ કહે છે કે નિયતિ નામની શક્તિ સર્જન કરાવે છે પણ તે ફક્ત જ્ઞાની જ જાણે છે, કોઈના લક્ષમાં આવે એવી નથી. રાઈટ. એટલે અહીંયા બધા ગોથા ખાય છે. કે નિયતિ વાળો જે ભાગ છે ને, એટલે નિયતિ આપણે કેવી રીતે લઈએ છીએ કે નિયતિ એટલે પ્રી ડિસાઇડેડ. રાઈટ. ડેસ્ટિની. એટલે ત્યાં આપણે પેલું ગોથા કહીએ છીએ. હવે કેવું છે કે આજે સમસરણ માર્ગ છે એટલે બધા એવું સમજે કે સમસરણ માર્ગમાં આવ્યો એટલે ત્યાંથી છે મોક્ષે જાય ત્યાં સુધી બધું એનું નિયતિ એટલે કે પ્રી ડિસાઇડેડ છે. ઓકે. તો દાદા ભગવાને શું કીધું કે ના એવું નહીં. બરાબર. જ્યાં સુધી અજ્ઞાનતા છે એટલે કે જ્યાં સુધી અહંકાર છે, રાઈટ, જ્યાં સુધી અંધારું છે, બરાબર, અજ્ઞાનતા એટલે અંધારું, બરાબર, ત્યાં સુધી એ કઈ બાજુ જશે, કઈ ડાયરેક્શનમાં જશે કહેવાય નહીં. રાઈટ. એટલે કે ગાંધી સાહેબ તમને, બિપિનભાઈ તમને એક હોલમાં પૂરી દીધા હોય, બરાબર, રૂમમાં એકદમ અંધારું હોય, સહેજે લાઈટ પ્રકાશ હોય નહીં, બરાબર, બધે બારીઓ કાળા પેપર લગાડી એકદમ અંધારું હોય અને સેન્ટરમાં મૂકીને તમને છોડી દીધા, પછી કીધું કે તમે બહાર નીકળજો. બરાબર. એટલે 40 ફૂટ બાય 40 ફૂટ નો હોલ હોય તો તમે શું કરો, તો ડગલા ગણી ચાલો આમ. બરાબર. 40 ફૂટ તો હજી આવ્યું નહીં એટલે પાછી ડાયરેક્શન બદલી નાખો. બરાબર છે. હવે થોડું ચાલો, પાછી ડાયરેક્શન બદલી નાખો. સમજાય? પણ બહાર ના નીકળાય. બરાબર. જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી એ કઈ ડાયરેક્શનમાં જશે એ કશું કહેવાય એવું નથી. રાઈટ. બરાબર. એટલે છે નિયતિને આધીન, પણ કઈ ડાયરેક્શનમાં જશે કહેવાય એવું નથી. બરાબર. આગલું સર્જન કઈ ડાયરેક્શનમાં કરશે કહેવાય એવું નથી. રાઈટ. એટલે કહ્યું કે આ નિયતિ નામની શક્તિ સર્જન કરાવે છે. રાઈટ. સમજાયું? એટલે જ્યાં સુધી અજ્ઞાનતા છે, જ્યાં સુધી અહંકાર છે, તો અહંકાર બાજુનું ગાંડું કાઢશે ને કઈ ડાયરેક્શનમાં જશે તો શું કહેવાય નહીં. એ સીધો ચાલતો હોય ને બધાને થાય કે આ તો બહુ સારો માણસ છે, બહુ સારો માણસ છે, અને ક્યારે કયું ગાંડું કાઢે, બરાબર, કશું ખબર ના પડે, આખી ડાયરેક્શન ફંટાઈ જાય. હવે સમસણ માર્ગ બીજું શું કહેવા માંગે છે કે એકવાર એને પ્રકાશ થયો, રાઈટ, એટલે કે અજ્ઞાન ખસ્યું, અહંકાર ગયો, પછી ત્યાંથી છેક મોક્ષે જતા સુધીનું બધું એનું ડિસાઇડેડ કહેવાય. એ નિયતિમાં આવી ગયો કહેવાય એમ ને? હા, એ પાછું એ નિયતિમાં જ આવે. વેરી ફેન્ટાસ્ટિક. ક્યારે? અહંકાર ગયા પછીનું. ઓકે, દ્રષ્ટિ મળે પછી. ગયો નથી ત્યાં સુધી એક ભાવ પૂરતું નિયતિમાં.
ખ્યાલ આવ્યો બિપિનભાઈ? હા, બહુ સરસ. એટલે ત્યાં સુધી પણ નવું શું ઉભું કરશે એને ખબર ના પડે. અને હવે આપણે તો દ્રષ્ટિ મળ્યા પછી નવું ઊભું કરવાનું બંધ થઈ ગયું. તમારી તો વાત જ ના થાય ને. ના તમારી. હા ના, આપણી વાત. આપણને તો દ્રષ્ટિ મળી આખી વાત જ જુદી છે. અજ્ઞાનતા ગઈ, અહંકાર ગયો, પણ છતાંય ચેતવેલા છે કે આ ભરેલો માલ ગમે ત્યારે ગમે તેવા ગાંડા કઢાવશે. માટે જ્ઞાનીને આશ્રિત રહેજો. બિલકુલ બરાબર છે. સમજાય? હાજી. એટલે દાદા ભગવાને શું કહ્યું કે અમારી આજ્ઞામાં જ રહેજો. બસ આજ્ઞામાં રહ્યા એટલે આશ્રિત થયા. પણ પાછા આપણે એવા પાકા આવીએ કે આપણે એવું લાગે હું તો આજ્ઞામાં જ રહું છું, બીજા નથી. એટલે એના સંદર્ભે બીજો એક પ્રશ્ન જે પૂછ્યું સાહેબ દીપકાનંદજી. આપણે એવા છીએ કે આપણને એવું લાગે કે આપણે આજ્ઞામાં છે, એટલે કે આપણે જ્ઞાનીના આશ્રિત છીએ, બીજા નથી. તો દાદા ભગવાન પણ પાક્કા હતા. એ કે તમે આજ્ઞામાં રહેતા હો ને એટલે તમને નિરંતરની મુક્તતા રહે. સમાધિ રહે. આજ્ઞામાં રહેતા હો એટલે તમે ક્યાંય જલાઈ જાઓ નહીં. બિલકુલ. આજ્ઞામાં રહેતા હો એટલે તમને નિરાકુરતા રહે અને આનંદ પણ રહે. બરાબર છે. તો કે આ બધા બેરોમીટરે આપ્યા. એટલે હું મારી જાતે માની લઉં કે હું આજ્ઞામાં છું તો પાછું ડાયરેક્શન પણ નહીં. થર્મોમીટર. બરાબર. એટલે આ જે આશ્રિત છે ને એટલે આજ્ઞાધીન એટલે આ રીતે છે. માની લેવાથી નથી, કે લોકોના કહેવાથી નથી, કે 1000 જણે કીધું એટલે આ સાચો છે એવું નથી. ના એવું નથી. કે વિતરાગ માર્ગ આખો સિદ્ધાંતિક હોય. એટલે આખું જગત જુદું કેતું હોય ને એ સિદ્ધાંત પર હોય તો એ સાચો હોય ને આખું જગત ખોટું હોય. બિલકુલ. બરાબર. સમજાય? હાજી. હવે તો શું પૂછવા માંગતા હતા? પૂછો. ના બસ એટલે મારે આ જ પૂછવાનું હતું કે દાદા ભગવાન એવું કે છે કે ભૌતિકમાં જો તું ચડ્યો ઉપર ને એનો અહંકાર કર્યો તો તિર્યંશમાં જઈશ, અને જ્ઞાનનો કેપ જો ચડ્યો તો નરકે જઈશ. એટલે તમે જે જવાબ તમે જે હમણાં સમજણ આપી ને એમાં આવી ગયું. આવી ગયું. બરાબર. સમજણમાં આવી ગયું. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, હા બોલો. ભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું એ પૂછવાનું હતું કે ભરેલો માલ અને પુરુષાર્થ માં ફરક કેવી રીતે ખબર પડે? એટલે હું તમને એક્ઝેક્ટ તમને પૂછ્યું મારો જે કે હું દાખલા તરીકે આપણે સત્સાધનમાં પુરુષાર્થ આપણે ચાલતો હોય, પણ ઘણી વાર એમ થાય કે હું એવો હિસાબ લઈને આવ્યો છું અને એટલે આ થાય છે. એમાં મારો શું પુરુષાર્થ? હું શું કામ ખાંડ ખાઉં છું? મેં માં શું કર્યું? આ દાખલા તરીકે હું તો લઈને ભરીને આવ્યો હતો કે આવું મારે કરવાનું છે અને હું આ ફોલો કરીશ. જેવી રીતે મારે હળું કર્મ જે કહેવાય છે કે ભાઈ કર્મો પણ હલકા લઈને આવ્યો છું, મને કોઈ અત્યાર સુધી તકલીફ નથી પડી, તેવી રીતે એ ભરેલો માલ હતો એટલે હળું કર્મ લઈને આવ્યો. એવી રીતે આ દાદામાં આગળ વધવામાં મને થાય કે એ તો હું લઈને આવ્યો હતો, આમાં મારું પુરુષાર્થ શું છે? અને હું એટલે મારી ડિફરન્શિએટ સમજવું છે. બરાબર. એટલે આ છે ને વચ્ચે વોટ્સઅપ પર કોઈ આવી વાત મૂકેલી એમ કે ભાઈ આ ત્રિમંત્ર નમસ્કાર ની વિધિ બધું કરીએ એ તો બધું કે આ પ્રારબ્ધના ભાગમાં આવે છે, એ પુરુષાર્થ નથી એમ. પણ તમે વાત સમજો. પુરુષાર્થ ક્યાં છે? જ્યાં કર્તા પદ નથી ત્યાં પુરુષાર્થ છે. બરાબર? સમજાય વાત? સમજાય. હવે તમે જયારે સત્સાધન કરો છો કે આ બીજી વિધિ કરો છો તો કે આપણે શા માટે કરીએ છીએ? તો કે દાદા ભગવાનની આજ્ઞા છે માટે. બરાબર. એટલે તમે કોઈની આજ્ઞામાં રહો છો ત્યારે તમે નિમિત્ત હો કે કરતા હો? નિમિત્ત.
કે તમે જયારે નિમિત્ત ભાવે હો ત્યારે પુરુષાર્થ થઈ રહ્યો કે ના થઈ રહ્યો હોય? આવું સિમ્પલ સમજી જાઓ કે તમે જયારે નિમિત્ત ભાવે હો ત્યારે પુરુષાર્થ ચાલી રહ્યો છે. સમજાયું? ખ્યાલ આવ્યો? હવે બીજી વાત, આ મન વચન કાયાના બધા સંજોગો ઉકલ્યા કરશે. આ બધા મન વચન કાયાના સંજોગો જ છે. તમને સત્સંગ અત્યારે તમે ઓનલાઈન સત્સંગમાં છો એ વ્યવસ્થિત આધીન નથી? વ્યવસ્થિત આધીન છે. જાગૃતિમાં શું હોય કે ભાઈ હું શુદ્ધાત્મા છું ને નરેશભાઈ આ દાદા ભુવાની આજ્ઞા છે, આ 5મી આજ્ઞા કહેવાય, શુદ્ધાત્માનો ચોપડો ભરાય છે માટે આ તમે આ બેસો એમ એટલે આજ્ઞાધીન થઈને બેસો એટલે નિમિત્ત ભાવ ખુલ્લો થયો કે ના થયો? નિમિત્ત ભાવ ખુલ્લો થયો માટે એને શું કહેવાય? પુરુષાર્થ. એનો મતલબ એમ થયો ને કે જે આપણે સવારે પ્રાતઃ ચરણ વિધિ થી માંડીને રહે, કીર્તન ભક્તિ રાતે આરતી સુધી જે બધી કરીએ એ ટાઈમે આપણે જેટલું છૂટુંપણું રહે એટલું એ બધું પુરુષાર્થમાં જશે. જેટલા ભાગે છે તમે છે ને બહુ ઝીણું કાંકશો નહીં. ઓકે. તમે એટલું રાખો કે હું દાદાની આજ્ઞાથી, દાદા ભગવાનની આજ્ઞા છે અને એટલે આ નરેશભાઈ આ બધું કરે છે. ઓકે. એટલે તમારો નિમિત્ત ભાવ ખુલ્લો થયો કરવામાં. એટલે નહીં તો તમે કરવા જશો. બરાબર છે. તો કે આ કરવા પણ ના રહ્યું, નિમિત્ત ભાવ ખુલ્લો થયો માટે પુરુષાર્થ થયો. સમજે? આ એક વાત. પછી તમને અંદર જેટલી જાગૃતિ રહી કે ભાઈ હું શુદ્ધાત્મા છું, નરેશભાઈ કરે છે, એ તમારી એટલી કમાણી વધારે થઈ. બરાબર છે. ખ્યાલમાં? હાજી. એ તમે એક્ઝેક્ટનેસ તરફ એટલા વધુ ને વધુ જાઓ છો. બરાબર છે. પાયાની વાત પકડી લેજો કે દાદા ભગવાનની આજ્ઞામાં રહ્યો એટલે હું આજ્ઞા પ્રમાણે કરું છું માટે હું મારું કરતા પણ હું આવ્યું નહીં, મારી ડુઅરશીપ આવી નહીં. એટલે શું આ નિમિત્ત ભાવ ખુલ્લો થતો જાય. બરાબર. દાદા ભગવાન એક એક વસ્તુ આપી છે એટલે સાયન્ટિફિક આપી છે કે આપણને ખબર ના પડે પણ આપણો નિમિત્ત ભાવ ખુલ્લો થતો જાય. અને સંપૂર્ણ નિમિત્ત ભાવ ખુલ્લો થાય એટલે પછી કેવળ જ્ઞાનીની દશા થઈ જાય. એટલે આ વિધિ કરીએ છે ને એ પુરુષાર્થના ભાગમાં જ જાય છે. તમે અમને બીજી રીતે તમને કહું, તમે 5 આજ્ઞામાં પુરુષાર્થ કહેવાય કે ના કહેવાય? 5 આજ્ઞામાં રહેવાનો જે આપણે નિશ્ચય કરીએ એ પુરુષાર્થ. તમે 5 આજ્ઞામાં જેટલું રહ્યા એ પુરુષાર્થ કહેવાય કે ના કહેવાય? પુરુષાર્થ કહેવાય. હા, બસ સિમ્પલ જ છે. હા કે ના કહેવાય? પુરુષાર્થ કહેવાય. તો તમે આ શુદ્ધાત્મા ચોપડો 5મી આજ્ઞા છે અને તમે આ વિધિ કરો છો તો તમે આજ્ઞામાં રહ્યા કે ના રહ્યા? આજ્ઞામાં રહ્યા. તો આજ્ઞામાં રહ્યા એટલે પુરુષાર્થ થયો કે ના થયો? પુરુષાર્થ થયો. આવું જાડું સમજી લેવાનું. ઓકે. પછી તમે બધું બહુ કરવા જાઓ, ઝીણું કાંતવા જાઓ. નરેશભાઈ આપણું બધું કામ નહીં ઝીણું ઉતરવાનું. એ તો બધા આગળ કેટલા કહીને લાયા હોય ને આપણે જાડું પકડે. દાદા શું કે તમે આ જાડું શેતરંજી બનાવશો ને બેસવાના કામમાં લાગશે. બરાબર છે. અને આ રેશમી ચાદર હોય ને તો પછી 5 વર્ષે એકવાર બહાર કાઢવાની આવે કે પ્રસંગ હોય ત્યારે કબાટમાં જ પડી રહે. આ જાડું કાંત્યો તો આપણને કામમાં લાગે ને બધાને કામમાં લાગે. બરાબર. અત્યારે આપણે જે પગથિયા ચડવા છે ને પેલા જાડું પકડી લેવાનું. બરાબર છે. પછી જેમ પગથિયા ચડીશું ને એટલે જેમ એ નિમિત્ત ભાવ ખુલ્લો થશે એમ આગળનું ઓટોમેટિક દેખાતું જશે. ખ્યાલ? એટલે તમે જે કહો છો ને કે આ પુરુષાર્થ કે આ તો કે હું લઈને આવેલો છું, હવે લઈને આવેલો છું એવું જો ફિટ થયું ને તો કેટલું મોટું તમને નુકસાન થાય. સાચી વાત છે. એટલે મને કોઈ પણ મહાત્માની અંદર એવું થયું કે હું આ ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, 9 કર્મો કે આ ચરણ વિધિ કે આ બધું કરું છું કે કીર્તન ભક્તિ કરું છું, આ તો કે હું લઈને આવેલો છું, આખું એનું સુકાન આખી ડાયરેક્શન આખી બદલાઈ જાય ને ક્યાં ફેંકાઈ જાય કશું ઠેકાણું પડે નહીં. બરાબર છે. સમજાય? બરાબર છે. એટલે આખું પેલું શું કે પેલું દુરુપયોગ, મિસયુઝ થઈ જાય. ના, સાચી વાત છે. એટલે પછી એ બુદ્ધિથી શું સમજે કે પણ આ તો મન વચન કાની બધી ક્રિયા છે
એ તો આપણે લઈને જ આવેલા છે ને. અરે ભાઈ લઈને આવેલા છે, બધી વાત સાચી, પણ અહીંયા તમે જુઓ સિદ્ધાંતની રીતે તો કે આજ્ઞા છે ને આજ્ઞા પ્રમાણે કરો છો એટલે તમારું કરતા પણ ઉડ્યું. બરાબર, કરતા પણ ઉડ્યું. અને તમારો અંદર નિશ્ચય શું છે કે મારે કરવી જ છે. એટલે તમારી સિગ્નેચર જો મારે વિધિ કરવી છે એ જ છે. બરાબર. વ્યવસ્થિત તો પેલા આઈસ્ક્રીમ નો દાખલો ના આપે, ના ખાવું હોય તો ખવડાવે. તમારી વિધિ ના કરવી હોય એને જાગૃતિ પકડીને બેહાડી દે છે. ના કરવી તો પકડીને બેસાડે કે નહીં કરો તો ચા નહીં મળે, કે નહીં કરો તો નાસ્તો નહીં મળે, નહીં મળે તો ચા નહીં મળે, આ નમસ્કાર નવકર્મ નહીં કરો નાસ્તો નહીં મળે, નહીં કરો તમને જમવાનું નહીં મળે, અસીમ જેવા કલાક નહીં બોલો તમને રાતના જમવાનું નહીં મળે. સમજાય? એટલે વ્યવસ્થિત આવું વ્યવસ્થિત આવું બોલીએ ને તો આપણું અંદર બહુ મોટું નુકસાન થઈ જાય. એટલે ભૂલથી એવું બોલાય નહીં. બરાબર, સાચી વાત છે. જે જ્યાં દાદાની આજ્ઞા છે, જ્યાં દાદાની આજ્ઞા છે તો આજ્ઞામાં રહ્યા એટલે આપણને ત્યાં બધો પુરુષાર્થ છે. આટલું જાડું પકડી લઈએ. ના ચોક્કસ ચોક્કસ. નહીં સોરી. ના સોરી ક્યાં, આ તો સાવ આવું પૂછ્યું એટલે મારી ઉપર વોટ્સઅપમાં ક્યાંક મતલબ મહિના 2 મહિના પહેલા આવેલું તો હું પણ એકદમ શોખ લાગી ગયું. આવું ક્યાંથી એમ? જોકે નીચે દાદા પણ એવું નતું લખ્યું, પણ આવું સ્ટેટમેન્ટ આપવું ને એટલે બહુ મોટી જોખમદારી આવી જાય. પોતા એટલે બીજાની જોખમદારી ભરી લઈએ અને પોતાનું પણ આખું ડાયરેક્શન બદલાઈ જાય. જ્યાં આજ્ઞા છે એને તમે વ્યવસ્થિત નો ભાગ કહો એટલે શું થયું? તમને ક્લિયર થઈ ગયું ને? એકદમ ક્લિયર થઈ ગયું. અને આ ફરીથી આવે નહીં મગજમાં એટલે એવા આશીર્વાદ આપો કે બસ. ના તો આ તમે આવું પૂછો ને એટલે તમે આગળ ચાલ્યા જ કરે પછી. અને બીજું આ સત્સંગના બીડામાં રહો છો ને એટલે ખૂબ દાદાની ખૂબ કૃપા ઉતરે. દાદાના પણ ખૂબ આશીર્વાદ ઉતરે. કારણ કે દાદા તો આ જ જોતા હોય કે ભાઈ આજ્ઞામાં રહે છે, જે આજ્ઞામાં રહેતો હોય ને એને આશીર્વાદ માગવા ના પડે, આશીર્વાદ ઉતર્યા કરે. અને એને પોતાના અનુભવમાં આવે કે આ ખરેખર દાદાની કૃપા ઉતર્યા કરે છે. ચાલો આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ લાસ્ટ સવાલ છે. જય સચ્ચિદાનંદ. પ્રધાનજી બોલજો. હવે એક સવાલ મતલબ આ દાદાનું નિધિધ્યાસન દાદાનું નિધિધ્યાસન કરવું જોઈએ. બેન્ડવિડ્થ લો છે એટલે સ્પીકર ફાટે છે. તમે જરા ધીરેથી બોલો ને. દાદાનું નિધિધ્યાસન કોને કરવું જોઈએ? દાદાનું નિધિધ્યાસન કોણ કરી શકે અને ક્યારે કરાય? હું મુમુક્ષ છું તો મારે કરાય અને કેવી રીતે કરાય એ સમજો. હાતિમભાઈ તમારાથી દાદા ભગવાનનું નિધિધ્યાસન કરાય, સમજાય? અને દાદા ભગવાનનું નિધિધ્યાસન જ કરવાનું છે. તમે કરજો અને કોઈ પણ સમય કરાય. સમજે? રાત્રે તો જે દાદાએ વાત કરી ને એ તો કે રાતના ખાસ આ ગોઠવીને સુઈ જજો, પણ આખા દિવસમાં આપણે ફ્રી હઈએ તો આ દાદાની વાતો અંદર વાગોર્યા કરીએ. એક પ્રકારે દાદાનું નિધિધ્યાસન જ છે. એટલે નિધિધ્યાસન માટે કઈ ચોક્કસ સમય એવું નહીં, તમને જયારે ફ્રી હોય ત્યારે નિધિધ્યાસન ગોઠવી દેવાય. અને ખાલી દાદાનો ફેસ દેખો એ જ નિધિધ્યાસન છે એવું નહીં. આપણને આ દાદાની વાત, દાદાનું વાક્ય અંદર ગુંજ્યા કરે, એની પર ચિંતન ચાલ્યા કરે, એ બધું જ નિધિધ્યાસનમાં જાય. તમે એવું ના રાખતા કે ભાઈ આમ મારાથી ના થાય. તમારાથી થાય અને તમારે પણ નિધિધ્યાસનથી જ આગળ વધવાનું છે. સમજાય? આ તમને જે વાત સમજાય ને એ તો હેલ્પિંગ થઈ જાય, પણ ખરેખરો પ્રોગ્રેસ તો એ નિધિધ્યાસન દાનો ફિટ થાય
એ તમારી ચિત્તવૃત્તિઓ એ દાદાની આ બધી વાતો ને એના ચિંતનમાં ચાલ્યા કરે એટલે ઓટોમેટિક તમે એ સ્વરૂપ થતા જાઓ. નિધિધ્યાસન પાછળનું વિજ્ઞાન આ છે કે જેનું તમે નિધિધ્યાસન કરો તે સ્વરૂપ થાવ. શ્રેણિક રાજા હતા ભગવાન મહાવીરના સમયમાં, તો એમની એટલી જબરજસ્ત પુણ્ય હતી કે ભગવાન મહાવીર સામેથી એમના મહેલે ગયા હતા. તો શ્રેણિક રાજાને શું હતું કે એમને દૂરથી ભગવાનને મહાવીરને આવતા જોયા, ભગવાનના દર્શન કર્યા અને એમને એવું જબરજસ્ત નિધિધ્યાસનમાં ફિટ થઈ ગયું કે એમને 24 કલાક એ ભગવાનનું નિધિધ્યાસન રહ્યા કરતું. એમને એટલો બધો અંદર ઉચ્ચારો અને ઉલ્લાસ આવ્યો કે ઓહો ભગવાન, તેમને સતત એ એમનું ભગવાન મહાવીરનું નિધિધ્યાસન રહ્યા કરતું. તો જે દાદા ભગવાન કહેતા કે જેનું નિધિધ્યાસન કરે તે રૂપ થાય, તો એવું કહેવાય છે કે શનિક રાજા આવતી 24મીમાં પહેલા તીર્થંકર થવાના અને એમનું મહાવીર ભગવાન જેટલું જ આયુષ્ય હશે, એવો જ દેહ હશે, એટલા સમય કેવળ જ્ઞાન પ્રગટ થશે, એટલા સમય રહેશે, બધું કોપી ટુ કોપી ભગવાન મહાવીર જેવું થશે. તો આટલું મોટું ગજબનું એમને બાંધી લીધું શેનાથી? ફક્ત નિધિધ્યાસનથી. દાદા ભગવાને જે અક્રમ આપી છે ને, બધા એટલા સહેલા સાધનો પકડાવી દીધા છે કે જે બધાને અનુકૂળ આવીએ. અઘરો ભાગ કાઢી નાખ્યો જેવું નથી. કોઈની પ્રકૃતિમાં અઘરું કરવાનું તો એને છૂટ આપી છે. પણ આપણે ખરેખર અક્રમ જોઈતું હોય ને, બહુ મહેનત ના કરવી હોય તો આ નિધિધ્યાસન પકડી લેવાનું. પાછું હું કહું કે નિધિધ્યાસન પકડી લેવાનું બીજું બંધ કરતા એવું નથી કહેતો. તમે આ દાનું એક વાક્ય તમને અંદર ગુંજ્યા કરે એ પણ નિધિધ્યાસન કહેવાય. એટલે કરજો તમે, જેટલું નિધિધ્યાસન થાય એટલું કરજો, તમને રાઈટ છે. જગતના કોઈ પણ મનુષ્યને દાદા ભગવાન નિધિધ્યાસન કરવાનો રાઈટ છે. અને દાદા તાજા છે એટલે હજુ પણ એ બેઆની કામ કરે તો બેઆની તો બહુ મોટું છે. એ તો દાદા સમજાવવા માટે કહેતા હતા કે અમને જોયા એને 16 આની ફર આપે ને અમને ના જોયા એને 2 આની ફર આપે. પણ અત્યારે આપણી પાસે લાખ રૂપિયા હોય નહીં અને 100 આનીમાં આમ કે 100 ટ્રિલિયન મળતા હોય અને આ 2 આનીમાં આપણને 20 લાખ મળતા હોય તો એ મોટું કહેવાય કે ના કહેવાય? બહુ મોટું કહેવાય. એટલે દાદાનું કેવું છે કે આમ એક ના જોયા ફળ મળશે, 2% તો બહુ મોટું છે. અને બીજું તમને આખી લિંક મળ્યા કરે છે, બહુ મોટું છે, બહુ મોટું છે. લિંક ની બહાર નથી મળ્યું. ભાઈ સમજાય? તમને દાદા ભગવાન આપતો પુત્રો આખી લિંક માં મળે છે ને, લિંકમાં મળે છે. એટલે બહુ જબરજસ્ત કામ કરે. એટલે તમે કોઈ પણ સમયે કરી શકો અને એનાથી મોટું કામ થશે તમારું. થાય છે. થાય છે એટલે આ અનુભવ કે તમને પોતાને અનુભવ થાય કે થાય છે. 100% મૂકો છો ને મને આશ્ચર્ય થાય કે આ જાત જાતના આમ જુદા જુદા ફોટા, સરસ એવા ફોટા લઈ આવો છો તમે કે મને થાય કે આ ફોટો જોયો તો કોઈ નિધિધ્યાસન ફિટ થઈ જાય. અને આજે તમે નિધિધ્યાસન નો પ્રશ્ન કર્યો, રોજ સવારે તમારું આવી જ જાય છે મારી ઉપર. હું ખોલીને ફોટો જ જોઈ લઉં, વાક્ય પછી વાંચું, પેલા ફોટો જ જોઈ લઉં. ચાલો આગળ વધીએ. સચ્ચિદાનંદ ભરતાનજી, આપણો સમય થઈ ગયો છે. તમે ત્રિમંત્ર બોલાવો. હાતિમભાઈ તમે ફોલો કરજો. દીપકભાઈ તમે બોલ્યા સંભળાયું નહીં. આપણો સમય થઈ ગયો છે. ઓકે આ તો બોલાવો. હાતિમભાઈ ફોલો કરશે. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ,
नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायाणम नमो लोये सव्व साहुणम नमो लोय साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो सव्वपावपासः मंगलाणं च सव्वेसिं मंगलाणं च सर्वेषिं पद्मं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद।